પાટણ નગરપાલિકાના નવીન પ્રમુખ તરીકે બીજી ટર્મમાં હિરલબેન પરમારની 11/9/2023ના રોજ નિમણૂક કરવામાં આવી હતી। જે નિમણૂકના 5મા દિવસે પાટણ શહેરમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો। જે વરસાદને કારણે પાટણ શહેરના રેલવે ગરનાળા, પદ્મનાભ મંદિર પાસે, નારી હોસ્પિટલ પાસે, માહી રેસિડેન્સી, બોરસન ચોકડી પાસે તેમજ વોર્ડ નંબર 1માં આવેલા ધનાવાડાના છાપરામાં ખૂબ જ વરસાદી પાણી ભરાવાના કારણે પ્રજાને વાહન લઈને અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી। તો રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાવાને કારણે પાટણમાંથી બહાર નીકળવા માટે લોકોને ખૂબ તકલીફ પડી રહી હતી। આ સમસ્યા પાલિકા પ્રમુખને ધ્યાને આવતા પાટણમાં સીએમ આવેલા ત્યારે તેમજ વારંવાર લેખિતમાં રજૂઆત કરવા મુખ્યમંત્રીએ પાલિકા પ્રમુખની દરખાસ્તને ગુજરાત શહેરી વિકાસ મિશનને મોકલતા ગુજરાત શહેરી વિકાસ મિશન એજન્સીની નિમણૂક આપી વરસાદી પાણીના નિકાલના કામો માટે ડીપીઆર તૈયાર કરવામાં આવ્યું હતું અને એજન્સી ઓગસ્ટ મહિનામાં પાટણ આવી પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું, જેમાં જરૂરી સુધારા વધારા કરી ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા મુખ્યમંત્રીની મંજૂરીમાં મૂકવામાં આવ્યું હતું। જેમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ સૈદ્ધાંતિક મંજૂરીની દરખાસ્ત તારીખ 18/11/2024ના રોજ આપવામાં આવી છે, જેની માતબર રકમ 25.50 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી આવી છે। ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા આગળની ટેન્ડર પ્રક્રિયા કરી કામ કરવામાં આવશે, જેથી આગામી ચોમાસા દરમિયાન પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો મહદ અંશે નિકાલ લાવવા પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અથાગ પ્રયત્નોથી નિકાલ લાવવામાં આવવાનું હિરલબેન પરમારે જણાવી ચોમાસા દરમિયાન ચાલુ વરસાદ દરમિયાન પણ તકલીફ ન પડે તે દિશામાં આગામી દિવસોમાં કામ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। પાટણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે જે તે સમયે મારી વરણી થઈ એના ચોથા 5મા દિવસે અતિ ભારે વરસાદ પડેલ। એ વરસાદના પગલે અમે એન્જિનિયર શ્રી, ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાની ટીમ તેમજ તમામ પદાધિકારી જે તે વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા હતા કોર્પોરેટરો સાથે રહી અમે વિસ્તારની મુલાકાત લેતા 1 નંબર વોર્ડના ધનાવાડાના છાપરા, વોર્ડ નંબર 11માં નારી હોસ્પિટલ જ્યાં વરસાદી પાણી ખૂબ ભરાઈ રહેલ છે અને માહી રેસિડેન્સી જે વોર્ડ નંબર 5માં આવેલી છે એવા ઘણા વિસ્તારો હતા। અને પ્રથમ તો રેલવેનું નાળું જે વિકટ પ્રશ્ન હતો, જે પાટણની પબ્લિકની અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડતી હતી। એ વિસ્તારમાં જે વરસાદી પાણીના નિકાલની સુવિધા ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતું હતું, એના નિકાલ માટે આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ જે પ્રયત્ન છે કે સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત અને સાથે સાથે આપણું ભારત પણ વિકાસના પંથે આગળ ચાલી રહ્યો છે, એ વિકાસને વેગવંત બનાવવા માટે જ્યારે આ બંને જ આપણા નેતાઓ આટલું સરસ કામ કરતા હોય એમાં આપણને પાટણને પણ આ પાણીના ભરાવાની સમસ્યામાંથી નિકાલ માટે વરસાદી પાણીની લાઈનો માટે ₹25 કરોડથી પણ વધારે કિંમતની જે રકમ આપણને ફાળવી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણી પાટણની પ્રજા જે મુશ્કેલીઓ પડી રહી છે એ મુશ્કેલીઓને આવતા વર્ષથી એ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે।